મારે જે કહેવું છે તે એ છે કે તો પાણીપુરી ખાવાની ઉંમર કઈ? બધે જ વખતે જો તમને ના જ પાડવામાં આવે તો એમ માની લેવું કે પાણીપુરી ખાવાની બધી જ ઉંમર. મજા ત્યાં આવે, અથવા આપણે જ્યારે વિચારીએ ત્યારે સમજાય કે સ્વાદ છે ને એ મોટા ભાગના લોકોની નબળાઈ થઈ જાય છે. હું એવી કેટલી સ્ત્રીઓને ઓળખું છું કે જેને ડૉક્ટરે કીધું હોય કે ભાઈ તમે આમ તીખું નહીં ખાતા, કે ડાયાબિટીસ છે, ગળ્યું નહીં ખાતા, પણ પોતાના શરીરની ચિંતા કર્યા વગર એ ફક્ત સ્વાદને સરેન્ડર થાય છે, સ્વાદને સમર્પિત. ના ભાઈ મને તો ચાલે જ નહીં ખાધા વગર, મને તો આમ થાય જ નહીં. આપણે બધા ભૂલી જઈએ છીએ કે આપણે તો બીમાર પડતા પડીશું, અથવા આપણા શરીર સાથે જે થવાનું હશે તે થશે, પણ આપણા પછીના લોકોને આપણી બીમારીથી બહુ તકલીફ પડશે. અને એમાં જો તમે હરતા ફરતા હો, તમને કામ કરવાની ટેવ હોય, તો તમારે માટે પથારી અસહ્ય થઈ જશે, જે તમે કોઈ દિવસ ભોગવી નથી એટલે હજી તમને ખબર નથી. સતત કન્ફાઇનમેન્ટ પથારીમાં જો થઈ જાય તો શું થાય એનો વિચાર હજી આપણે કોઈએ કર્યો જ નથી. ચલાય નહીં, તમને બહુ તકલીફ પડે, ઘૂંટણ દુખે, કમર દુખે. કેમ? કારણ કે 30 વર્ષ પછી ઓસ્ટ્રિયોફોરોસિસ નામના એક રોગની શરીરમાં શરૂઆત થાય. અને સ્ત્રીઓને વધારે હોય કારણ કે બાળકો જણે એટલે બાળકો એનું કેલ્શિયમ ખાઈને જન્મે. સ્ત્રીના શરીરમાંથી એનું બાળક કેલ્શિયમ લઈને એના પોતાના હાડકાં બનાવે. હવે આ કેલ્શિયમ દર ડિલિવરીમાં ચૂસાતું જાય. તમને જ્યારે પીરિયડ્સ આવે, માસિક ધર્મ, એમાં પણ તમારા શરીરમાંથી હિમોગ્લોબિન અને કેલ્શિયમ ઓછું થાય. એટલે તમે જ્યારે 30, 35, 40ની નજીક પહોંચો ત્યારે તમારા શરીરમાં જન્મ વખતે હોય એના કરતાં અડધું જ કેલ્શિયમ હોય, અને પછી ઘટતું જાય કારણ કે બનવાનું બંધ થઈ જાય, કેલ્શિયમનું મેકિંગ બંધ થઈ જાય. એવા સમયમાં મોટાભાગની સ્ત્રીઓ એડિશનલ કેલ્શિયમ લેતી જ નથી અને એવું કહે કે ભાઈ આપણે તો એવા નખરા નથી. આ નખરા નથી, આ શરીરની જરૂરિયાત છે. હું એવી કેટલી બધી બહેનોને ઓળખું છું કે જે સવારનું ખાવાનું સાંજે ખાય ને સાંજનું સવારે ખાય, કારણ કે પેલું સાંજનું વધ્યું હોય એ સવારે ગરમ કરીને ખાય એટલે સવારનું વધે. હવે જે સવારનું વધ્યું એ કોણ ખાય? એટલે પાછું સાંજે ગરમ કરીને ખાવાનું. જમવા બેસે ત્યારે એક રોટલી હોય, આટલો ભાત વધ્યો એટલે ઘરના લોકોને આગ્રહ કરે, લઈ લો ને. હવે આ લઈ લો એટલે ડસ્ટબિનમાં નાખવાને બદલે પેટના કચરા ડબ્બામાં નાખવાનું. અને પછી જ્યારે તકલીફ થાય ઘરના પરિવારના સભ્યોને અને એમને ખાવાનાની ના પાડવામાં આવે કે હવે તમારે ભાત ખાવાનો જ નથી, ત્યારે આપણને રિયલાઇઝ થાય શેને માટે એક રોટલી કે આટલો ભાત કે આટલું શાક દાખલા તરીકે ઘરમાં કોઈ નથી ખાતું ને તમે ગાયને આપી દો છો, અથવા કોઈ બીજી વ્યક્તિને જે માંગવા આવે છે એને આપી દો છો, અથવા ઘરના માણસને જમાડી દો છો, તો એમાં ખોટું શું છે? બધું જે બન્યું તે ખાઈ જ જવું, એવી ગુજરાતી માનસિકતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે. આટલો ભાત વધ્યો, ખાઈ જાઓ. અરે એમ હોય? આ પેટ છે, કચરાનો ડબ્બો નથી. હવે આટલું ક્યાં ઢાંકવું? નહીં ઢાંકવાનું. કોઈ ખાનાર હોય તો એને ખવડાવી દેવાનું, ના ખાય તો એ તમે ગાયને ખવડાવી દો. પણ અગત્યનું એ છે કે આપણે બધા જ અજાણતા જ ભોજન સાથે બહુ મોટો અન્યાય કરીએ છીએ. ભોજન એ શરીરની ઉર્જા છે, તાકાત છે શરીરની, પેટ્રોલ છે શરીરનું. સારું ચોખ્ખું તાજું ખાવું એ સ્ત્રી માટે સૌથી જરૂરી છે, કારણ કે એણે ઘરનું બધું કામ કરવાનું છે. એણે આખી જિંદગી વાંકા વળી શકાય એવું પોતાનું શરીર રાખવાનું છે. હું 2 કલાક ઊભી રહીને બોલી શકું છું અને મારા ઘૂંટણ દુખતા નથી. હું 50 વર્ષ થઈ ગયા છે મને, પણ હું પલાઠી વાળીને 5 કલાક બેસી શકું અને મને ન ઘૂંટણ દુખે, ન પીઠ દુખે, ન મને એમ થાય કે મારે ઊભા થવું પડશે, ને મને ખાલી ચડે. આનું કારણ બીજું કોઈ નથી, હું મારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખું છું. આપણને બધાને એવું લાગે છે કે બીમાર પડીએ તો કોક આપણું ધ્યાન રાખે, પણ કોઈ આપણું ધ્યાન રાખે એટલા માટે બીમાર પડવાનું? એ બાને ઘેર રહે ને. અરે આવું હોય? માંદા પડીને કોઈને ઘેર રખાય?
કેટલી બધી સ્ત્રીઓને હું ઓળખું છું, અને આ બધા અનુભવોમાંથી આવેલી મારી વાત છે કે આપણા બધાના પ્રોબ્લેમ એવા છે કે આપણને બધાને કોઈ વખાણ કરે એ ગમે, અને એ બહુ સ્વાભાવિક છે. નાનકડું બચ્ચું હોય, 4 લીટી દોરીને લાવે કાગળમાં, તમને એમ કે જો મમ્મી ગાય, તો તમે એને કોઈ દિવસ વઢો છો કે આ ગાય કહેવાય, આવી હોય ગાય? તમે શું કહો? અરે વાહ, બહુ ફાઇન ગાય છે, કહો છો ને? એવી જ રીતે મારે અહીંયા બેઠેલા પુરુષોને કહેવું છે કે ઘરની પત્ની જ્યારે આટલું બધું ગૃહલક્ષ્મી કામ કરતી હોય, તમારું ધ્યાન રાખતી હોય, બધાના જુદા જુદા ટિફિન ભરતી હોય, બધાના જુદા જુદા સ્વાદનો ખ્યાલ રાખતી હોય, આ ખાશે, પેલું નહીં ખાય, અને આમ નહીં ભાવે, આનું આમ ગમશે, અને આવું જ ગમે છે, આનું આમ જ છે, તમારા કોલર મેલા થઈ જાય તો કેટલું પત્ની કેટલી ઝીણી વસ્તુનો ખ્યાલ રાખતી હોય છે કે મેલા કોલર હાથે ઘસીને વોશિંગ મશીનમાં નાખે. આટલું બધું જે આપણે માટે કાળજી કરતું હોય, પ્રેમ કરતું હોય, એને વખાણના 2 શબ્દો કહેવા એ વેવલા વેડા નથી, માણસાઈ છે. આ વાત બધાએ સમજવા જેવી છે કે તું અમારા બધા માટે બહુ કરે છે. આવું થેન્ક યુ જેવી નહીં, પણ બીજી રીતે કે તું બહુ સરસ કામ કરે છે, આ કોલર કેટલા ચોખ્ખા કર્યા. આવું નાનકડું આપણે કોઈકને કહીએ તો એમાં ક્યાં ઘસાઈ જઈએ છે એ વાત કદાચ આપણે મિસ કરી ગયા છીએ. પતિ પત્નીનો સંબંધ એ હું એવું માનું છું કે પરસ્પર પ્રેમનો, પરસ્પર સ્નેહનો, પરસ્પર સન્માનનો સંબંધ છે. એ ઘરમાં માત્ર રાંધવા, છોકરા મોટા કરવા નથી આવી. અને એવી જ રીતે પુરુષનું કામ માત્ર કમાવાનું નથી. હું કેટલી બધી સ્ત્રીઓને એવી ઓળખું છું કે જે પુરુષો વિશે એમને એક આખો કે એ લોકો તો બધા એવા જ હોય. પુરુષ પણ બહુ લાગણીશીલ પ્રાણી છે, બહુ ઇમોશનલ હોય છે પુરુષો. આપણે એને એ ઇમોશનને એક્સપ્લોર કરી શક્યા નથી. કેમ? તો કે 3 વર્ષનો છોકરો હોય અને રડે એટલે મમ્મી એને વઢે. તું ગર્લ છે, છોકરીઓ રડે, તું છોકરી છે તો રડે છે, એટલે 3 વર્ષનો છોકરો આંસુ લૂછી કાઢે કે આપણાથી રડાય નહીં. પછી થોડો મોટો થાય, 8, 10, 11 વર્ષનો, એટલે અરીસામાં આમ પટિયા પાડે, એટલે એની મમ્મી કે આ હું છોકરીઓને જેમ અરીસામાં જોયા કરે છે. એટલે અરીસામાં જુએ, પોતાનો ખ્યાલ રાખે, ગોરો થવાનો પ્રયત્ન કરે, સારો દેખાય, તો એ છોકરી. એથી થોડો મોટો થાય, માને વાલ કરે, કંઈ ભેટે, આ ઘરે સારો નથી લાગતો, છોકરીઓને જેમ ચોંટાચોંટ કરે છે. વળી થોડો મોટો થાય અને કંઈક નાની વાતમાં દુઃખ થાય, આંખમાં પાણી આવે, ઢીલો થાય. શું હવે બૈરાની જેમ ઢીલો થાય છે? અને પછી જ્યારે 25, 26, 27 વર્ષનો થાય, લગ્ન થાય, અને પત્ની આવીને સૌથી પહેલું શું કહે? તમે તો ઇમોશનલ જ નથી. આખી જિંદગી એને શેનો એકડો ઘૂંટાયો? તો કે આપણે ઇમોશનલ નહીં થવાનું. હવે આખું બધું ફરી કરો, કારણ કે પેલી આવીને એમ કહ્યું કે તમે તો કરતા બોલતા જ નથી. મમ્મી કે આટલું બધું બોલ નહીં કરવાનું છોકરીઓને જેમ. પેલો ઓછું બોલતો થઈ જાય તો પત્ની કે તમે તો વાતો જ નથી કરતા. આ બહુ મજાની આપણી સમાજ વ્યવસ્થા બહુ વિચિત્ર છે. તમે વિચારો તો તમને મારી બધી જ વાત સાચી લાગશે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી જોઈ છે કે મને તો કોઈ દાડો આઈ લવ યુ જ નથી કહેતા. બરાબર, આ ફિલ્મો જોઈને આપણને એમ થાય કે ભાઈ આ વેલેન્ટાઇન ડે ને ફલાણું ઢીકણું. હવે મારે બધી પત્નીઓને પૂછવું છે કે જ્યારે સ્ટ્રગલ શરૂ થઈ પરિવારમાં, મકાન નહોતું ખરીદ્યું, સ્કૂટર પર ફરતા હતા, મહેનત કરતા હતા, ત્યારે ઘરમાં પૈસા આવે તો પહેલો વિચાર કોનો કર્યો? માતા પિતાનો? હા કે ના? પછી છોકરાઓનો? પછી પોતાનો? કેટલા પુરુષો તમે એવા જોયા કે અહીંથી અમદાવાદ મોલમાં શોપિંગ કરવા જાય છે? કોઈ અહીંયા ઊંઝાના કે બીજે ક્યાંયના મોલમાં તમે 3-4 પુરુષોને ટોળામાં ભટકતા જોયા દુકાને? હા કે ના? અને સ્ત્રીઓને? કઈ વાંધો નહીં. હવે અત્યારે એમ થયું કે આ ખોટી આને બોલાવી. પણ મારે જે કહેવું છે એ એટલું જ કહેવું છે કે આ બંને પક્ષની વાત છે. પરિવાર એ સૌથી બને છે. પરિવાર ક્યારેય એક જણથી બનતો નથી. પરિવારનો અર્થ જ એ કે જેમાં સૌ એકબીજા સાથે કાળજીથી રહે, એકબીજાનું સન્માન કરે, એકબીજાની ચિંતા કરે, એકબીજાને પ્રેમ કરે.
મોટા ભાગના અત્યારે જે પપ્પાઓ છે એ બધાને હું ઓળખું છું કે જે પોતે ઓછું ભણ્યા હોય અથવા બહુ મહેનતથી બોર્ડિંગમાં રહીને એન્જિનિયર થયા હોય કે આ થયા, એ એમના છોકરાઓને એટલું બધું આપે એક સામટું. આપણને નથી મળ્યું ને આપણે આપો, એમને મજા પડવી જોઈએ. એકચ્યુઅલી 4 વર્ષના બાળકને તમે કેટલી ચોકલેટ આપી શકો? તમારા ઘરમાં આટલો ડબ્બો ભરીને ચોકલેટ હોય તો તમે આપો કેટલી? 1 કે 2. કેમ? કારણ કે એને પચે નહીં, શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, ગળું ખરાબ થઈ જાય, રાઈટ? તો તમારું બાળક જે મોટું થઈ રહ્યું છે એને તમારા ઘરમાં ડબ્બો ભરીને ચોકલેટ હોય ને, પૈસા, એ બધા સામટા બતાવો નહીં. એને ખબર પડવા દો કે સંઘર્ષ શું છે.